સૌથી મહાન ખજાનો. લેખક અમિત ગર્ગ. The Greatest Treasure by Amit Garg. એક દિવસ પીટરને ખજાનાનો એક નકશો મળ્યો. One day, Peter found a treasure map. હવે હું સાહસ કરીને આ ખજાનો શોધી કાઢીશ, પીટર બોલી ઉઠ્યો. Hooray! I'm going to find this treasure and have some adventure, he exclaimed. પીટર તો નીકળી પડ્યો. Peter set off. તે ખૂબ દૂર ચાલ્યો અને છેવટે એક જંગલમાં પહોંચ્યો. He walked a long way and finally reached a forest. ત્યાં એને એક સિંહ મળ્યો. There he met Lion. તું તાકાતવાળો અને બહાદુર છે, પીટરે સિંહને કહ્યું. You are strong and courageous, said Peter to Lion. શું તારે આવવું છે મારી સાથે ખજાનો શોધવા? Will you come with me on a treasure hunt? સિંહ તૈયાર થઈ ગયો અને પીટરની સાથે જોડાઈ ગયો. Lion agreed and joined Peter. જંગલ ગાઢ અને અંધાર્યું હતું. The forest was dense and dark. પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું. Peter was afraid, but with Lion by his side, he made it through. છેવટે બંને જણ એક પહાડ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ગરુડ મળ્યું. When the two finally reached the mountain, they met Eagle. તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું. તારે અમારી સાથે આવવું છે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ. You have excellent vision and can alert us to dangers, said Peter to Eagle. Will you come with us? We are looking for a treasure. ગરુડે હા પાડી અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયું. Eagle agreed and joined Peter and Lion. પહાડ ઊંચો અને ખડકાર હતો. The mountains were tall and craggy. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. Lion slipped, but Peter was swift enough to give him a hand and pull him up. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. Eagle, with his sharp vision, watched every step they took. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. Soon they reached the valley below, where they met sheep. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? Will you join us in our search for treasure? Peter asked sheep. And keep us warm when it's cold? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. Sheep agreed and joined Peter, Lion, and Eagle. ઠંડી હવા ફૂંકાતી હતી. સામે ઘાસનું ખુલ્લું મેદાન હતું. A cold wind swept across the endless meadow. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. They all huddled against sheep
who kept them warm and cozy. છેવટે ચારે રણમાં પહોંચ્યા. ત્યાં એમને એક ઊંટ મળ્યું. The four finally reached the desert where they met Camel. તું તો રણનું વહાણ કહેવાય, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવામાં અમારી સાથે પણ જોડાઈશ ને? You are called the ship of the desert, said Peter to Camel. Will you help us get across and join the treasure hunt too? ઊંટ સંમત થયું. Camel agreed. પીટર, સિંહ અને ઘેટુ ત્રણે ઊંટ પર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. Peter, Lion, and Sheep mounted the camel and happily set off across the vast desert, with Eagle enjoying the spectacle from above. ઊંટ પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચીચિયારીઓ કરવા લાગ્યા. Camel began galloping and everybody cheered with excitement. ઊંટની પીઠ પર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. Traversing the desert on Camel's back was quite thrilling. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. The five finally reached the ocean where they met Turtle. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. Can you help us cross the water? Peter asked Turtle. અમે એક ખજાનાની શોધમાં છીએ. We are on a treasure hunt. કાચબો માની ગયો અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. Turtle agreed and joined Peter, Lion, Eagle, Sheep, and Camel. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દેત, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. The rough waves almost drowned the party, but Turtle skillfully steered them across. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. They met Owl on the other side. ઘુવડે ડહાપણની વાત કરી. Owl spoke from his ancient wisdom. અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે. Congratulations! You have found the treasure. તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા. Where is it? They all exclaimed in surprise. તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. Together, you have passed the forest, climbed the mountains, dared the valley, braved the desert, and crossed the ocean. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ન કરી શકત. You would have never done it without one another. બધા એકબીજાની સામે જોઈ રહ્યા. તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું કહે છે. They all looked at each other and realized that Owl was right. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. They had found friendship. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મહાન ખજાનો. Indeed, they had found the greatest treasure ever. કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.
અને નીચે આપેલા બોક્સમાં તમારો કોમેન્ટ પણ જરૂર લખજો.